સ્થાનિક ચૂંટણીઓ હતી એ પૂર્ણ થઈ ગઈ। આજે પદગ્રહણ વ્યવસ્થા હતી કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી જેનો નામનો મેન્ડેટ આવ્યો એમને આજે અમે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે, ઉપપ્રમુખ તરીકેના નામ જાહેર કર્યા છે, શાસક પક્ષ છે, દંડક છે અને કારોબારી છે। આ પાંચે પાંચ પદની પાર્ટીમાં જાહેરાત થઈ ગઈ અને આજે તાલુકા પંચાયતનો ચાર્જ પણ પ્રમુખ તરીકે જેમને લીધો છે એવા જનકસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિક્રમભાઈ વઢેકણિયા અને કારોબારી ચેરમેન રઘુવીરસિંહ પરમાર આજે પાંચે પાંચ પદગ્રહણ થઈ ગયા છે। એનું સન્માન સમારંભ હતો। એ સન્માન સમારંભમાં હું આ તકે પ્રેસ મીડિયાની હાજરીમાં હું તમામ જનતાનો, ગ્રામ્ય વિસ્તારની અને શહેર વિસ્તારની પ્રજાનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું અને સવિશેષ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લાના પ્રમુખ માનનીય હાર્દિકભાઈ કમાલિયા, મહામંત્રી શ્રી જીતેન્દ્રસિંહભાઈ, મહામંત્રી શ્રી અમારા દવેભાઈ અનુરૂધભાઈ દવેભાઈ, પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ અમારી ટીમનો હૃદયપૂર્વક લીંબડીની જનતા વતી અને અમારા મંડળના પ્રમુખ ગુણરાજભાઈ અને મહામંત્રીના બેના અથાગ પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે અને આજે પ્રમુખ તરીકે એમને ચાર્જ સંભાળી લીધો છે। એની અમે ખુશી વ્યક્ત કરી અને સન્માન સમારંભ રાખ્યો।